નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું। કોરોના એક એવી અણધારી આવી પડેલી આફત કે જેણે માનવીય જીવનશૈલી પર ગંભીર અસરો કરી છે, જેણે શારીરિક માનસિક બીમારીઓની સાથે આર્થિક રીતે પણ અનેક કપરી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। લોકડાઉન, કન્ટેનમેન્ટ ઝોન, સેનિટાઈઝર, માસ્ક, સામાજિક અંતર આવા અવનવા કેટલાય નવા શબ્દોને આપણી રૂટીન લાઈફમાં આપણે એડ કરી દીધા છે અને જેમાં ઓનલાઈન શિક્ષણનો કોન્સેપ્ટ પણ આપણા માટે નવો અને અનોખો હતો, જેની કેટલીક સારી અને કેટલીક વિપરીત અસરો પણ છે। તો ચાલો વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસેથી જાણીએ કે આ ઓનલાઈન શિક્ષણ અંગે તેમનું શું મંતવ્ય છે। જો 1.5 વર્ષમાં આપણે વાત કરીએ તો ગયા વર્ષે માર્ચ મહિનામાં એમ ખબર પડી કે કોરોનાના લીધે હવે સ્કૂલ અને ટ્યુશન ક્લાસ બંધ થાય છે। ત્યારે એમ જ વિચાર હતો કે ભાઈ 2 મહિના 3 મહિના સુધી હાલશે, આ સત્ર હાલશે એટલે આવતા સત્રમાં અમે ચાલુ કરી લઈશું। પણ ધીમે ધીમે જેમ સમય નીકળતો ગયો એટલે ખબર પડતી ગઈ કે આ તો વસ્તુ બહુ લાંબી હાલવાની છે। ત્યારે અમે ટેકનોલોજી એટલે લાઈવ ક્લાસ અથવા વિડીયો ઉપર અમે ધ્યાન આપ્યું। જેમ આગળ કામ કરતા ગયા ત્યારે ખબર પડી કે ભાઈ ટેકનોલોજી એક એવી વસ્તુ છે હવે જેનાથી અમે ભણાવી શકીએ છીએ। પહેલાં શું થતું હતું કે છોકરાઓ સ્કૂલમાં ભણતા હતા, સ્કૂલમાં ભણે, કંઈ ખબર ન પડે તો ટ્યુશન ક્લાસમાં આવે, ત્યાં ક્લિયર કરી નાખે। હવે એમના માટે એક ટીચર વધી ગયો છે, એ ટીચર છે ટેકનોલોજી, અને અમારા અને છોકરાઓ વચ્ચે એક બ્રિજ, એક લિંક છે, એ છે આ ટેકનોલોજી। અલગ અલગ ટાઈપના એપ છે અથવા બીજી વસ્તુઓ છે જેનાથી છોકરાઓને અમે ભણાવી શકીએ છીએ। તો હવે શું છે, પહેલાં શરૂઆતમાં મુશ્કેલ લાગતો હતો કે હવે ધીમે ધીમે આ વસ્તુની ટેવ એવું લાગે છે છોકરાઓને પણ પડી ગઈ છે, અમને પણ પડી ગઈ છે, અને બ્રિજ સાથે અમે કામ કરતા જઈએ છીએ। જો શરૂઆતમાં તો બહુ મુશ્કેલી આવતી હતી। શરૂઆતમાં અમે જ્યારે કામ કરતા હતા ત્યારે ઘણી બધી મુશ્કેલી આવતી હતી। છોકરાઓ પણ એવું હતું કે કારણ કે ટેકનોલોજીમાં ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ। આપણો દેશ કંઈ એવો દેશ નથી જેમાં ટેકનોલોજીમાં આપણે ઘણા બધા આગળ છીએ। પણ શું હોય કે માણસનો સ્વભાવ છે કે શરૂઆતમાં બધું અઘરું જ લાગે, ધીમે એ પણ સ્વભાવ છે કે માણસ ધીમે ધીમે બધી વસ્તુ અડોપ્ટ કરતો જાય। અમે પણ અડોપ્ટ કરતા ગયા, છોકરા પણ કરતા ગયા, અને 1.5 વર્ષ પછી આજની વાત કરું તો આજે અમે લાઈવ ક્લાસમાં જેમ ભણાવીએ છીએ તો લાઈવ ક્લાસમાં હવે ટેવ પડી ગઈ છે, હવે એટલો બધો વાંધો આવતો નથી। જો મહામારી છે, પહેલાં એપિડેમિક કહેતા હતા, હવે અમે પેન્ડેમિકમાં ઉપર આવ્યા છીએ। એટલે એનામાં શું છે કે શિક્ષણ એક બહુ અગત્યની વસ્તુ છે। એનામાં ફેરફારમાં અમે એમ કહી શકીએ કે ઓફલાઈન ક્લાસ છે ને એના જેવું કંઈ થશે નહીં। ભલે આપણે ઓનલાઈન ક્લાસ કરાવીએ છીએ પણ ઓફલાઈન જેવું નથી। છોકરાઓ સામે બેઠા હોય 50 અને એમના મોઢા જોઈને ખબર પડી જાય છે કે એને સમજણ પડે છે કે નથી પડતી। તો આ ગમે એ રીતે થાય કે એવી પદ્ધતિ આપણે સ્ટાર્ટ કરવી જોઈએ કે છોકરાઓને અમે લાઈવ હમણાં લઈએ છીએ, ઓફલાઈનમાં અમે જેટલા વહેલો આવી જઈએ એટલું વધારે સારું। હું 10th હતી તો ત્યારે પહેલાં મને એવું થતું હતું કે અત્યારે કોરોના આવ્યો છે, લોકડાઉન આવ્યો છે, સડન ઓફ ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે, તો આખું 10thમાં સર્વાઈવ કેવી રીતના કરશું। પણ પછી જેમ જેમ યુઝ ટુ થતું ગયું બધું, એમ હવે વાંધો નથી આવતો, કારણ કે ટીચર્સ ઓફલાઈન ક્લાસમાં અને ઓનલાઈન ક્લાસમાં બંનેમાં ભણાવે તો સેમ જ છે, ખાલી ગ્રાસ્પ આપણે કરવાનું છે। તો મને એટલો બધો વાંધો નહોતો આવ્યો અને અત્યારે પણ એટલો વાંધો નથી આવતો। ઓનલાઈન શિક્ષણ એટલે એવું છે કે એના પણ જેમ સિક્કાના 2 પાસા હોય ને એના પણ 2 પાસા છે, કે સારું પણ છે અને ખરાબ પણ છે। એમાં વચ્ચે પ્રોબ્લેમ પણ આવે, નેટવર્ક ઇશ્યુઝ છે, ક્યારેક આપણે ટીચર્સ આપણે સમજાવતા હોય પણ આપણે ક્યારેક સમજી ના શકતા હોઈએ, એવી રીતના વચ્ચે ઇશ્યુઝ આવતા હોય। પણ છતાં પણ આપણે પહેલેથી કરેલું હોય અને થોડુંક પ્રી પ્લાન કરીને ભણી લઈએ એટલે પછી વાંધો ના આવે। તો ઓનલાઈન ક્લાસમાં બહુ ઇશ્યુ પછી ના આવે। અમે પણ ઓનલાઈન જ કરતા હતા। બહુ જ ઓછું એવું થયું છે કે અમે લોકો મળ્યા હોઈએ અને સ્કૂલની અંદર જે ડેઈલી મળવાનું થાય, ડેઈલી વાતો કરીએ, તોફાન મસ્તી કરીએ, એ જે સ્કૂલની મજા છે તો અહીંયા નથી। આમ હું કહું ને તો જે સ્કૂલની જે ગોલ્ડન ડેઝ હોય ને એની સ્વીટ મેમરીઝ હોય ને એમ એ આખી અલગ જ છે કે જે અત્યારે એનાથી સાવ વંચિત રહી ગયા છે, કે 1.5 વર્ષથી આમ મળ્યા નથી, કે ઓનલાઈન એવી રીતના આમ વિડીયો કોલમાં એવી રીતના વાત કરવાનું થાય, બહુ વાતચીત ના થાય, એટલે મજા ના આવે। પણ જે સ્કૂલ ચાલુ હતી ને ત્યારે જે ફ્રેન્ડ સાથે મજા આવતી એવી અત્યારે મજા ના આવે। સમયની તો બહુ જલ્દી, એટલે જ્યારે ફર્સ્ટ લોકડાઉન આવ્યું હતું ત્યારે એમ હતું કે થોડોક ટાઈમમાં લોકડાઉન ખુલી જશે તો વળી પાછું મળશું, પણ એની રામમાં ને રામમાં 1.5 વર્ષ થઈ ગયું કે ખબર જ ન પડી। અને હજુ
એ ડિસાઈડ નથી થયું કે ચાલુ થવાનું છે કે નથી થવાનું. જો થશે તો વળી પાછા એ ડેઝ આવશે, જે સ્કૂલમાં બધી મસ્તી તોફાન જે સેલિબ્રેશન્સ કરતા એ બધું આવશે, પણ હજુ એ આવ્યું નથી. તો રાહ તો એની બહુ જ જોઈએ છે કે જલ્દી આવે. એટલે અત્યારે આમ જોવા જાય ને તો લાભકારક છે, કારણ કે જ્યારે તમે સાવ 1.5 વર્ષથી તમે સ્કૂલમાં ભણ્યા નથી, એની સામે તમે ઓનલાઈનમાં ભણો છો, તો એવી રીતના એ બેનિફિશિયલ છે. પણ જે તમે સ્કૂલમાં ફેસ ટુ ફેસ ટીચર સામે ડિસિપ્લિનમાં ભણો, જે કોન્સન્ટ્રેટ કરીને ભણો, એ તો ઓનલાઈન ક્લાસમાં એટલું તો ન જ થાય. થોડોક તો ડિસ્ટ્રેક્ટ થઈએ ભણતા. અને જે ઓનલાઈન ક્લાસમાં આમ ઇશ્યુઝ હોય એના કારણે થોડુંક ના મજા આવે, પણ બાકી ફાવી. સકારાત્મક સંવાદ કરવા માટે વાલીને પહેલે સહનશીલ બનવું પડશે અને લાલન પાલન પ્રેમથી કરવું પડશે. એના કોઈ સાથે તુલના નહીં કરાય, એના માનહાનિ ના કરાય. તે સિવાય આ ખાસ 3 વસ્તુ ખાસ જરૂરી છે. દબાણ મુક્ત વર્તન હોવા જોઈએ, સંવેદનશીલ વર્તન હોવા જોઈએ અને વાદ વિવાદ મુક્ત, એટલે ડિસ્કશન નહીં. ઓમાં શું બાળક વધારે ઉશ્કેરાટ થશે. અને વાલીઓનું તણાવ મુક્તિ માટે જો છે ને, હકીકતમાં ઘણા હવે તો મીડિયામાં પણ બહુ પ્રચાર થાય છે, પણ આજે પણ હકીકત શું છે, 1 કલાક પોતાના માટે વાલીઓ ટાઈમ નથી આપી શકતા. 1 કલાક અગર યોગા કરે અથવા બીજા અંગ કસરત કરે અથવા 1 કલાક ફરવા નીકળે, વોકિંગ 1 કલાક, તો પણ આ તણાવ મુક્તિનું સૌથી મોટો તરીકા સિદ્ધ થશે. પણ આ લોકો 1 કલાક પણ આપતા નથી. આ એક પ્રોબ્લેમ છે. શું થાય છે કે આજનું જો નકારાત્મક વાતાવરણ કોવિડનું કારણ સર્જાયા છે, જેમાં તણાવ સર્જક રસાયણ શરીરમાં નીકળીને શરીરને જામ કરી નાખે છે, સ્નાયુઓમાં તાણ ભરી નાખે છે. આ તાણ જ્યાં સુધી ભરેલા રહેશે, સારા રીતે વ્યક્તિ વિચાર નહીં કરી શકશે. આ તાણને બહાર કાઢવા માટે અંગ કસરત, યોગા અથવા વોકિંગ જરૂરી છે. તે સિવાય સવારે ઉઠીને લોક પ્રાર્થનાથી પણ ઘણા લોકો નથી જોડાવતો. પ્રાર્થના જરૂરી છે. પ્રાર્થના જો છે ને, સકારાત્મક વિચારો મનમાં નાખે છે અને આ ભાવનું સાથે મનમાં નાખે છે, એટલે વધારે તાકાત હોય છે પ્રાર્થનામાં. તો સવારે નિયમિત ઉઠી જવા જોઈએ. ઘણા લોકોનું રૂટીન ખરાબ થઈ ગયા, લોકો મોડા ઉઠવા લાગ્યા છે, જે પ્રોબ્લેમ છે. વાલીને તો સવારે ઉઠી જવા જોઈએ, ઉઠીને નાહી ધોવાવીને પ્રાર્થના કરીને યોગા કરીને કામ શરૂઆત કરવા જોઈએ. છતાં એના પછી પણ જે વ્યસનવાળા જે વાલીઓ છે, એના માટે એક નિવેદન કરવા માગું છું. વ્યસન જો છે આવું પરિસ્થિતિમાં સાથ નહીં દેશે, ઉલટા વ્યસન બઢશે. એના વ્યસન બંધ કરવા જોઈએ. વ્યસન કરવાથી ક્યારેય તણાવનું નિદાન થતું નથી. તો આવી રીતે જુદા જુદા પરિબળો છે અને જે દૈનિક સમાચાર પત્રો છે, જે આપણે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, આવામાં જે કાર્યક્રમો આવે, આવો કાર્યક્રમ ટાઈમ દઈને જોવા જોઈએ. આજકાલ લોકો ટાઈમ પણ નથી દેતા. અને મારા એક અનુભવ છે, ઓનલાઈન કાર્યક્રમમાં પણ લોકો જોડાતા નથી. એ ઈચ્છા જ નથી, આટલા ઓનલાઈન થઈ ગયા. પણ આ મૂર્ખાઈ કહેવાય. એટલે કે પૈસા વગેરે અગર કોઈ સંસ્થા યા સરકાર શ્રી ઓનલાઈન કાર્યક્રમ કરી રહ્યા છે, તો આમાં માનસિક આરોગ્ય ક્ષેત્રમાં જે પણ કાર્યક્રમ હોય આમાં બિલકુલ જોડાવા જોઈએ. આમાં ગુમાવા લાયક કંઈ નથી, ઉલટા મેળવે છે. તો જે ટ્રેનર હોય છે, ટ્રેન્ડ હોય છે, તો એક નિવેદન કરશું કે જેટલા માનસિક આરોગ્યલક્ષી ઓનલાઈન કાર્યક્રમો છે, તેમાં પણ વાલી જોડાય. ઓનલાઈન ટીચિંગ જે છેલ્લા 1.5 વર્ષથી એક ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, કે વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, શિક્ષક મિત્રો, આ તમામ એક ચર્ચાનો મુદ્દો રહ્યો છે. કારણ કે અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ એ આપણે વિચાર્યું નહોતું. છેલ્લા 1.5 વર્ષથી આજે ઓનલાઈન શિક્ષણ ઉપર ટ્રાન્સફોર્મ થયું છે. આખું એજ્યુકેશન પેટર્ન જે ચેન્જ થઈ છે. અત્યાર સુધી હાથમાં પેન હોય, સામે બોર્ડ હોય અને અમારી સામે અમારા પ્રોત્સાહક એવા વિદ્યાર્થી મિત્રો બેઠા હોય. છેલ્લા 1.5 વર્ષથી આ રીતમાં જે રૂઢિગત શિક્ષણની પ્રથા છે, એનામાં આમૂલ ફેરફાર આવ્યો છે. સામે મોબાઈલની સ્ક્રીન હોય, સામે કેમેરો હોય, ત્યારે સહેજે રીતે જ્યારે 1.5 વર્ષમાં આટલું મોટો ફેરફાર અને એક સાથે આટલો મોટો ફેરફાર આવ્યો, ત્યાં ફાયદા પણ છે અને સાથે ગેરફાયદા પણ છે. ઓનલાઈન શિક્ષણની વાત કરીએ તો સૌથી પહેલાં ટેકનોલોજીથી જનરલી કોઈ પણ શિક્ષક મિત્ર છે એ અત્યારના સમયમાં ટેકનોલોજીથી એજ્યુકેશન જે આપણે સાંભળ્યું હતું, પણ છેલ્લા 1.5 વર્ષના અનુભવ પછીથી હું એક આશીર્વાદ રૂપ પણ કહીશ, જે મારો ખુદનો અનુભવ રહ્યો છે, વિદ્યાર્થી મિત્રો તરફથી જે પ્રતિસાદ મળી રહ્યા છે, કે વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને ઘરે બેસી અને બે મેથડ છે શૈક્ષણિક પદ્ધતિ ઓનલાઈનની, 2 મેથડ છે. એક તો લાઈવ ટીચિંગ અને બીજું રેકોર્ડેડ એપ ઉપર તમે જઈ શકો. જે વિદ્યાર્થી મિત્રો પાસેથી, વાલીગણ પાસેથી જે પ્રતિસાદ મળી રહ્યો છે, એનામાં
લાઈવ ટીચિંગ છે, જેનામાં વિદ્યાર્થી સતત મોબાઈલ સ્ક્રીનની સામે છે. અત્યાર સુધી એવું ઘણું આપણે સાંભળ્યું કે વાલી મિત્રો અત્યાર સુધી એમ કહેતા હતા કે મોબાઈલ લઈને શું કામ બેઠો છો, જ્યારે હવે અત્યારે એમ કહે છે કે મોબાઈલ લે અને લેક્ચર ચાલુ થયા છે. એટલે એક શિક્ષક તરીકે માત્ર ભણાવવાનું કાર્ય નથી હોતું. જ્યારે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્ર સામે બેઠો હોય અને જ્યારે કોઈ શિક્ષક ભણાવતો હોય ત્યારે એના હાવભાવ ઉપરથી ખબર પડતી હોય છે, ખ્યાલ આવતો હોય છે કે આને કેટલું ખબર પડી. કારણ કે 50 વિદ્યાર્થી બેઠા હોય, 50 વિદ્યાર્થીઓમાં ગ્રહણ કરવાની શક્તિ એક સરખી નથી હોતી. એટલે વિદ્યાર્થીના હાવભાવ ઉપરથી, ચહેરા ઉપરથી પણ આપણે ખબર પડતી હોય, જે અત્યારે સાવ ઝીરો થઈ ગયું છે, બ્લેન્ક થઈ ગયો છે, કે સામેવાળા વિદ્યાર્થીને ખબર પડે છે, નથી પડતી. આ એક નકારાત્મક પાસું છે. બીજું, અત્યારના છેલ્લા 1.5 વર્ષથી મેં જે જોયું છે એનામાં ખાસ કરીને વાલી અને શિક્ષકો સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો છે, જે ખાસ કરીને 9મું અને 11મું જે નોન બોર્ડ ધોરણ હોય એમાં એવું લેતા થઈ ગયા છે, હમણાં 2 વર્ષ ભણ્યા તો શું ફરક પડશે. હકીકતે એ પાયો છે. તો ઓનલાઈન શિક્ષણની જ્યારે વાત આવે ત્યારે વિદ્યાર્થી સાથે સાથે વિદ્યાર્થીના વાલીગણ એનું મહત્ત્વ સૌથી વધુ વધી ગયું છે. ત્યારે પહેલાં તો એવું હતું કે 3 વાગે ટ્યુશન જાય છે, 5 વાગે ટ્યુશનથી આવી જાય છે, શું ભણ્યો એ વિદ્યાર્થીને ખબર હોય. પણ અત્યારના છેલ્લા 1.5 વર્ષથી વિદ્યાર્થી સાથે સાથે વિદ્યાર્થીના વાલીનું પણ મહત્ત્વ એના શિક્ષણમાં સૌથી વધી ગયું છે એવું લાગે છે. શરૂઆતમાં જ્યારે આ બીમારી આવી ત્યારે તો એવું હતું કે એક સાધારણ બીમારી છે અને ટૂંક સમયમાં પતી જશે. પણ ધીમે ધીમે સ્થિતિની ગંભીરતા સમજાઈ, બીમારી વધતી ગઈ, રોજના કેસ વધતા ગયા, મૃત્યુઆંક વધતો ગયો. ત્યારે સૌથી મોટો જે પ્રશ્ન હતો વાલીઓ માટે એ હતો બાળકોના શિક્ષણને લઈને, કે શિક્ષણ બંધ થઈ ગયું. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, એમ તો 4-5 મહિના શિક્ષણ બંધ રહ્યું અને બાળકોની જે માનસિક સ્થિતિ બગડતી ગઈ. ત્યારે વાલીઓની સૌથી મોટી ચિંતાનું કારણ એ જ હતું કે હવે બાળકોના ભવિષ્યનું શું થશે. પછી ધીમે ધીમે સરકારે ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું. એક રસ્તો કાઢ્યો કે કાંઈ નહીં તો ઓનલાઈન તો ભણશે છોકરાઓ, પણ ઓનલાઈન બાળકો માટે પણ નવું હતું, શિક્ષકો માટે પણ નવું હતું અને વાલી માટે તો બહુ મોટો પ્રશ્ન હતો. જે વસ્તુ જે છોકરાઓ સ્કૂલમાં ટીચરની સામે બેસીને શીખી શકે છે એ ઓનલાઈન તો ના જ કરી શકે, પણ કંઈક તો શીખતા હતા. એમાં એવું થતું કે ભાઈ ઓનલાઈન છે એટલે આપણે એમને મોબાઈલ કે ટેબ્લેટ્સ કે ફરજિયાત આપવા પડતા. એની બી ઘણી સાઈડ ઇફેક્ટ્સ આવતી બાળકો ઉપર. અને જે બાળકો જે બહારે રમતા ફ્રેન્ડ સાથે ગ્રાઉન્ડ પર એમને જે વાતાવરણ મળતું, જે એન્વાયરમેન્ટ મળતું, એ હવે ઘરમાં કેદ થઈને નથી મળતું. એટલે એમની માનસિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. એ લોકો એકદમ ઘરમાં પેક થઈને રહી ગયા છે. હવે તો જલ્દી આ બધું પૂરું થાય અને છોકરાઓને પાછી એ જ સ્કૂલનું વાતાવરણ મળે, એ જ પોતાના ફ્રેન્ડ સાથે રમવા મળે છૂટથી, એવું ભગવાનને પ્રાર્થના. કોરોના કાળની શરૂઆત તો એવી હતી કે ચલો 2-3 મહિનાની અંદર બધું ક્લિયર થઈ જશે, એટલે ત્યારે એટલું બધું નહોતું. બટ જેમ જેમ સમય ગયો હવે આ મહામારીનું તો જેને કહેવાય ને કે કોઈ એન્ડલેસ લાગવા માંડ્યું. એટલે એકચ્યુઅલી જે વર્ચ્યુઅલ ક્લાસીસ જેને કહીએ, સ્કૂલ્સ કહીએ, એની અંદર જે છોકરાઓનો પ્રોગ્રેસ થાય, જે રીતના એને ટીચિંગ મળે, અચ્છા એને પર્સનલ તરત કાંઈ થાય તો ટીચર્સને સરને પૂછી લે, બધાની વચ્ચે ન પૂછવું હોય તો એ પર્સનલી ઓફિસમાં જઈને, એ બધું ડિસ્કનેક્ટ થતું ગયું. એના કારણે શું થઈ ગયું કે છોકરાઓની અંદર જે ગ્રાસ્પિંગ પાવર હોવો જોઈએ એ થોડોક ડલ પડ્યો. બીજી વસ્તુ કે સતત એનું આ એન્વાયરમેન્ટ તૂટતું ગયું, એક રેગ્યુલેશન લાઈફમાંથી જતી રહી. સ્કૂલ્સ હોય ડરને માને, ટીચરના ડરથી, પેરેન્ટ્સના સવારના જવું, આ એક શેડ્યુલ્સ હતો એ આખો ડિસ્ટર્બ થઈ ગયો. એટલે આજે હું એમ કહી શકું કે જે પ્રોગ્રેસ થવો જોઈએ ને છોકરાઓનો સ્ટડીઝ લેવલમાં, બધા છોકરા એવું નથી સ્ટડીઝમાં આગળ હોય તો એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં હોય, કોઈ હોય છે સ્પોર્ટ્સમાં હોય છે, તો આ બધામાં બહુ માર પડ્યો છે. એમાં સ્ટુડન્ટ્સને અત્યારે સ્ટડી સિવાયના બાકીના ફેક્ટર તો ઓલમોસ્ટ નીલ જેવા થઈ ગયા છે. તો આ બહુ મોટી ચિંતાનો વિષય છે. બીજું, છોકરાઓનું જે એક જજમેન્ટ હતું કે હું મારો સાયન્સ પરફેક્ટ છે, મારો મેથ્સ સારું છે કે મારું ઇંગ્લિશ સારું છે, હવે અત્યારે એ પોતે કન્ફ્યુઝન અવસ્થામાં હું જોઉં છું. મારી ડોટરથી વાત થતી હોય તો એ એકદમ કન્ફ્યુઝ થાય, પપ્પા આ કરું શું કરું. અચ્છા, ઘણી વસ્તુ એવી હોય કે છોકરાઓ પેરેન્ટ્સ અને ટીચરની બટ એનું સર્કલ હોય
તો સર્કલ જોડે પણ એ પોતાની શેર કરે વાત, અને એમાંથી એને એમ થાય કે ના હું આના માટે પરફેક્ટ છું, તો મારે આ લાઈનમાં જવું જોઈએ. આ બધા ડ્રોબેક મેં જોયા અને હું અનુભવું છું. એની સામે એક વસ્તુ છે કે ટેકનોલોજીના કારણે બેસ્ટ બેનિફિટ કે ટોટલ લોસ થવો જોઈએ ને એ નથી થયો. એના કારણે શું થયું કે એ લોકો લાઈવ રહ્યા, શું ચાલી રહ્યું છે એની સાથે મેં જોયું કે ક્લાસીસ છે, ટ્યુશન ક્લાસીસ છે, એ ટીચર્સ અમારા બી કનેક્ટમાં રહેતા હતા પેરેન્ટ્સના, કે ભણે છે નથી ભણતા, પ્રોબ્લેમ છે શું છે. તો એના હિસાબે શું થયું કે 100% જે લોસ થવો જોઈએ ને એ નથી થયો, 80%, 70%. પછી એકોર્ડિંગ ટુ છોકરો પોતે કેટલો સિન્સિયર છે, એના પેરેન્ટ્સ કેટલા સિન્સિયર છે. ઘણાના પેરેન્ટ્સને પડી જ નથી હોતી, તો બટ ઓબ્વિયસ છે કે આનો લાભ લઈ જ લેવાના છે છોકરાઓ, કારણ કે છોકરાને થોડુંક વેઇટેજ જરૂરી હોય છે. તો ટેકનોલોજી અને ક્લાસીસ વાળા જે અમારા સાથે કનેક્ટ રહ્યા એના કારણે જેને કહેવાય ને કે એનો જે બેઝ ખરાબ થઈ જવો જોઈએ ને એ એટલો બધો નથી થયો. 10-20% લોસ થયો છે જે સ્કૂલિંગ અને રેગ્યુલર ક્લાસીસ હોય એની કમ્પેરિઝનમાં. એટલે હું એમ કહી શકું કે નેગેટિવિટી કરતાં એક એવો ફેઝ આવી ગયો હતો પેરેન્ટ્સનો પણ કે છોકરાઓ છે ને તો બાકી બધું રન થઈ જશે, વાંધો નહીં આવે. કદાચ ઇન કેસ 1-1.5 વર્ષ પ્લસ માઇનસ જશે, બટ લાઈફ હશે ને તો તમે બધું સર્વાઈવ કરી શકશો. એટલે એટલું બધું અમે અમારા કિડ્સને કે ફ્રેન્ડ્સના છોકરાઓને કે એવું નહીં કહેતા ના આમ જ કરો, થોડું એને પણ રિલેક્ટ, કારણ કે એટલું બધું પેનિક એટમોસ્ફિયર થઈ ગયું હતું ચારે બાજુ. રોજ એવા કેસીસના, આખો દિવસ ફોન, એટલે ઘરનું જે એટમોસ્ફિયર પણ છે ને બહુ અસર કરે છે. ઘરનું કરે એની સાથે સાથે આઉટસાઇડનું, તો ટોટલી નેગેટિવિટી ફેલાઈ ગઈ હતી. એટલે જેને કહેવાય ને કે છોકરાઓને એટલી હદે ડિસ્ટર્બ પણ નહોતા કરતા, અને અમુક હદની અંદર એમ પણ હતું કે પછી આનો તો કોઈ અંત અત્યારે દેખાતો નથી, તો હાઉ લોંગ તમે એકને એક વાત જો કર્યા કરો ને તો એનાથી પણ તમારું માનસિક સંતુલન પણ ડિસ્ટર્બ થાય અને ભણવાનું ખરાબ થાય, કરિયર. એના કરતાં બેટર છે ડાયવર્ટ થાવ ને ભણો, ટીચર સાથે તમે વાતચીત કરો, ડાઉટ્સ ક્લિયર કરો અને આગળ વધો. એઝ એ પેરેન્ટ્સ તરીકે હું એક વસ્તુ એ કહું કે રસી છે ને એ નીડ છે બહુ જ. એનું કારણ છે કે આપણે એવું ન કહી શકીએ રસી એટલે કાંઈ જ નહીં થાય, બટ તમે 50% તો પ્રોટેક્ટ થઈ જ જાઓ છો. તો જો છોકરાઓને પણ લેવાઈ જાય ને તો એક સ્કૂલિંગ સિસ્ટમ એવી પણ કરી શકીએ કે તમે 2 પાર્ટમાં કરી નાખો. થોડુંક સ્કૂલ્સને ટીચર્સને લોડ વધે, બટ એને જેને કહેવાય ને તમે 2 પાર્ટમાં કે 4-4 પીરિયડ, આપણે ઘણી વાર શનિવારે કેમ અડધો દિવસ હોય છે, લાઈક દેટ તમે આખું વીક અડધો દિવસ કરી નાખો. અને સ્ટુડન્ટ 60 છે તો તમે એના અડધા કરી નાખો. જેમ આજે બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે હોટેલ્સમાં તમે જુઓ તો બધા આવા ઓપ્શન્સ નીકળે જ છે. હરેક જગ્યાએ બિઝનેસના ઓપ્શન્સ, અમુક જગ્યાએ એવું હોય છે કે 3 દિવસ સામેની લાઈન ચાલુ હોય, 3 દિવસ આ બાજુની હોય, તો એ એક તમે સોલ્યુશન કાઢ્યું. તો એજ્યુકેશનમાં હું નાનકડું એક સોલ્યુશન નીકળે ને તો એના કારણે છોકરાઓને પાછું છે ને એન્વાયરમેન્ટ ક્રિએટ થઈ જશે. અધરવાઇઝ શું છે, છોકરા એકલા થઈ જશે. આપણે બહાર જતા ડરીએ છીએ, ના તમે બહાર નહીં જતા, રમજો નહીં, આમ નહીં, એટલે એ એકાંતની અંદર પોતે હેરાન થાય છે. તો એઝ અ પેરેન્ટ્સ મારું એવું કહેવું છે કે વેક્સિનેશન પ્રોપર થઈ જવી જોઈએ. અચ્છા, દરેક જો સંસ્થા અને એજ્યુકેશન લેવલને એ રીતના આપી દે ને તો એના થ્રુ થશે ને તો ઘણો બધો સ્પીડી કામ થશે. જે અત્યારે સ્લોટ ઓછા છે, બટ નો ઓબ્વિયસ છે, આભ ફાટ્યું હોય તો એને આપણે થીગડા ના મારી શકીએ, કોઈનો આમાં વાંક જ નથી, કારણ કે અચાનક આગ ફાટી ગયું છે. તો આ રીતના જો થાય તો બેટર છે. અને આ રીતના સ્ટુડન્ટ્સને પણ થોડુંક જે સ્ટુડન્ટ સ્ટડી સિવાયની એક્ટિવિટી છે ને એ તો સ્કૂલ સિવાય એને ક્યાંય નહીં મળે, તો એ એનામાંથી બહુ અત્યારે વંચિત છે. તો મારું એવું કહેવું છે કે વેક્સિનેશનને પ્રોપર એનો એક આખો પ્રોટોકોલ બનાવી અને ધીરે ધીરે એજ્યુકેશનને થોડું જેમ બીજા ફિલ્ડ, ધંધા, બિઝનેસ આપણે ખોલ્યા તો આને પણ ખોલીએ તો એવું કાંઈ વાંધો ના આવે. એક પ્રોટોકોલ પ્રમાણે લ્યો તો નહીં વાંધો આવે. વિજ્ઞાન અને ટેકનોલોજી, એના નામમાં જ આવે છે ટેકનોલોજી. સો અત્યારે જે બાળકો છે એને ટેકનોલોજી સાથે કઈ રીતે વાકેફ કરવા, એ વિજ્ઞાન અને ટેકનોલોજીના સબ્જેક્ટમાં આપણે સાથે જ આવરી લેતા હોઈએ છીએ. પણ ભણાવતી વખતે અને ભણતી વખતે બંનેમાં જ્યારે એક અગત્યનું પાસું છે બાળક સાથેનું, સ્ટુડન્ટ સાથેનો આઈ કોન્ટેક્ટ થ્રુ અને ફેશિયલ એક્સપ્રેશન થ્રુ અમે જાણી શકીએ છીએ કે બાળકને કેટલું સમજાયું છે, અથવા તો એ બોલી નથી શકતું પણ એને સમજાયું નથી તો અમે એ ટોપિક રિપીટ કરી શકતા હતા. સો આ એક મોટો ડિસએડવાન્ટેજ હું કહીશ ઓનલાઈન ક્લાસીસનો. ડિસએડવાન્ટેજ છે, એની સાથે સાથે અત્યારની પરિસ્થિતિમાં શક્ય નથી કે બધાને એક સાથે ભેગા કરી શકીએ. સો આ અત્યારે એક આશીર્વાદ રૂપ છે આપણી પાસે ઓનલાઈન ક્લાસીસ, કે જેના થકી દરેક બાળક
એટલીસ્ટ ભલે માસ પ્રમોશનની વાત હોય કે એક્ઝામ લીધા વગર જ જે અત્યારે પાસ કરી દેવાયા છે એની વાત હોય, પણ બાળક એટલીસ્ટ પોતાના કોર્સથી વાકેફ છે. એને એવું નથી કે એકદમ બ્લેન્ક છે કે એણે 8મામાં શું ભણ્યું એ ડાયરેક્ટ 9મામાં આવી ગયો છે, 9મામાં એણે શું ભણ્યું એની ખબર નથી ડાયરેક્ટ 10મામાં આવી ગયો છે. એ દરેકે દરેક ટોપિક સાથે વાકેફ છે, કારણ કે એ ઓનલાઈન એજ્યુકેશન થ્રુ પોતાના શિક્ષક સાથે કન્ટિન્યુઅસલી જોડાયેલો હતો. ઓનલાઈન ક્લાસીસ બહુ જ સારી વસ્તુ છે. દરેક બાળક પોતાના ઘરેથી જોઈ શકે છે, ઘરેથી ભણી શકે છે, પણ આપણી પાસે દરેક સ્ટુડન્ટ એવા નથી હોતા કે જે એટલીસ્ટ 4G ડેટાનો ઉપયોગ કરી શકે, આટલા બધા લાઈવ ક્લાસીસને અટેન્ડ કરી શકે. પર્સનલ મોબાઈલ ફોન હોય એટલે એમના ફાધર ઇફ બહારે જતા રહે છે, એટલે કે ઓફિસ વર્ક માટે કે ક્યાંય પણ જાય છે, તો બાળક પાસે એ મોબાઈલના ના હોવાના લીધે એ ક્લાસ અટેન્ડ કરી શકતો નથી. સો આ એક એના ડિસએડવાન્ટેજ કહી શકાશે. જે બાળક એટલીસ્ટ જોડાયેલો પણ છે, નેટવર્ક ઇસ્યુ સૌથી વધારે ફેસ થતો હોય કે મેમ તમારો વોઇસ નથી આવતો, આ વ્યવસ્થિત નથી સંભળાણું અમને, સો દરેક બાળક એ વ્યક્ત પણ ન કરી શકે. સો આ એક ઓનલાઈન ક્લાસીસનો આપણે કહી શકીએ ડિસએડવાન્ટેજ. ઘણી બધી એપ છે, એનામાંથી અત્યારે અમે વેબએક્સ થ્રુ જોડાયેલા છીએ દરેક બાળક સાથે. સૌથી પહેલાં શરૂઆતની વાત કરીએ તો અમે રેકોર્ડેડ વિડીયો થ્રુ પણ બાળક સુધી પહોંચ્યા હતા. એક એડવાન્ટેજ એનો એ ગણી શકાય કે બાળક એને કન્ટિન્યુઅસલી 2 to 3 ટાઈમ્સ રિપીટ કરવું છે તો એ કરી શકશે એને રિપીટ. દરેક ટોપિકને એ ઇઝીલી સમજી પણ શકશે. હવે અત્યારે અમે એમને વેબએક્સ થ્રુ કહીએ છીએ, તો એનાથી અમે લાઈવ એજ્યુકેશન, એટલે કે અત્યારે મેં કોઈ સ્ટુડન્ટને પૂછ્યું અને એનો રિપ્લાય નથી આવતો તો હું એને કોલ કરીને પણ કહી શકું કે ભાઈ કેમ આનો આન્સર નથી આપ્યો, કંઈ પ્રોબ્લેમ છે કે કંઈ નથી સમજાયું. સો એનાથી અમે ડાયરેક્ટલી અત્યારે કનેક્ટેડ છીએ. જ્યારે બાળક 10મામાં છે અને 12મામાં છે, અત્યારે જે સ્ટુડન્ટ 10મા અને 12મામાં આવ્યા છે અથવા તો જેને અત્યારે માસ પ્રમોશન મળ્યું છે, એ સ્ટુડન્ટને સૌથી વધારે ભય હતો કે અત્યારે અમારા કરિયરનું જે સૌથી અગત્યનું વર્ષ છે એ અમને આ રીતે લેવું પડે છે, આ રીતે અમારું પસાર થઈ રહ્યું છે. સો એ લોકોના મનમાં બહુ જ ઘણા બધા પ્રશ્નો હતા. સિમિલરલી નોટ ઓનલી સ્ટુડન્ટ્સ બટ ટીચર પણ એનાથી એટલા જ હતા કે અગત્યના વર્ષમાં અમે એમને કઈ રીતે સમજાવશું, અમે એમને કઈ રીતે પ્રોત્સાહિત કરશું કે જેથી એ હતાશ ન થઈ જાય. રેગ્યુલર જે આવે છે ત્યારે અમે એમનું ફીડબેક લઈ શકતા હોઈએ છીએ, પણ અત્યારે એ થોડુંક ઓનલાઈન ઓફલાઈન જેટલું તો થવાનું જ નથી. સો એ એક છે કે બાકી અત્યારે વાલીઓ એટલા જાગૃત થઈ ગયા છે કે બાળકને માત્ર અત્યારે સ્ટુડન્ટ નથી ભણતું, એ ઘરે ઘર બેઠેલા વાલી પણ એમની સાથે જોડાય છે કે ભાઈ આ ટોપિક કે કોઈ પણ ટોપિક અત્યારે ડિસ્કસ થાય છે તો એ ટોપિકને બાળક વ્યવસ્થિત સમજ્યું છે કે નહીં એ પહેલાં શિક્ષક જોતા હતા ક્લાસમાં જ્યારે આવતા હતા, અત્યારે ઘરે બેસીને ભણે છે તો એ વાલી જોવે છે કે ના આ સમજે છે વ્યવસ્થિત કે નથી સમજતું. એ રીતે ઘણા બધા આ પેન્ડેમિક છે, કોઈ પણ એનાથી બાકી નથી રહી શક્યું. દરેકના ઘરે પણ મે બી કે એવું ફીલ થાય કે મેમ મારા ઘરે આ રીતનો કેસ છે અને હું શું કરું, ત્યારે એ બાળકનો ડર કઈ રીતે દૂર કરવો એ માત્ર ભણાવવામાં નથી કે ભણાવવાની પ્રવૃત્તિઓ જ નહીં, એ ડરને પણ કઈ રીતે દૂર કરવો એ પણ અત્યારે દરેક શિક્ષક જોઈ રહ્યા છે કે બાળક જો ડરે છે તો એના મનમાં એ કોરોના પ્રત્યેનો ડર કઈ રીતે દૂર કરવો એ પણ અમે સાથે સાથે જે બાળક સાથે નોર્મલ એક ટોક થતી હોય એ રીતે કરવાનો પ્રયત્ન કરીએ. સ્કૂલ બંધ થઈ ગઈ એટલે ઓનલાઈન ચાલુ કરી દીધું. તો અમે જે ઓફલાઈન ભણીએ છીએ, જે ક્લાસમાં જઈને ભણીએ છીએ ને ટીચર બોર્ડ ઉપર સમજાવે છે એ બધું એકવારમાં સમજાઈ જાય, પણ ઓનલાઈનમાં ક્યારેક એવું થાય કે ન પણ સમજાય ને નેટવર્ક ઇસ્યુ પણ આવી જતો હોય ઘણીવાર કે ટીચરનો અવાજ કપાઈને આવે, સ્ક્રીન ચોંટી જાય, તો એવું બધું ઘણું બધું થતું હોય. પછી ઓનલાઈન ભણવામાં સતત તમને મોબાઈલની સ્ક્રીન સામે બેસવું પડે તો આંખો બરે, માથું દુખે, નંબર આવી જાય, એવું બધું પણ થતું હોય છે. એટલે મને તો એમ છે કે જલ્દી શાળાઓ ચાલુ થાય, પણ મારા જેવા ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે કે જેના પેરેન્ટ્સ એમ કહે કે ના તમારી સેફટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે તમે ભલે ઓનલાઈન ભણો, તમને જેટલું સમજાય છે એટલું, પણ સ્કૂલમાં જઈને ભણવું એ થોડુંક રિસ્કી પડી જાય, તો ઘણા બધાને એલાઉ ન કરે પેરેન્ટ્સ, એવું પણ બને.
કોરોના એક પેન્ડેમિક છે અને એમાં આપણે લાઈવ એજ્યુકેશન એક બેસ્ટ વે છે એજ્યુકેશન મેળવવાનો. એટલે આપણે એજ્યુકેશન લાઈવ મેળવી છીએ અને એના ઘણા બધા નેગેટિવ ઇફેક્ટ્સ પણ છે અને પોઝિટિવ ઇફેક્ટ્સ પણ છે. પોઝિટિવ ઇફેક્ટ્સ આપણે જોવા જઈએ તો આપણે લાઈવ એક ઇન્ટરેક્શન કરી શકીએ છીએ ટીચર્સ જોડે, પણ નેગેટિવ આપણે જોવા જઈએ તો આંખ ઉપર આપણે બહુ પ્રેશર આવે છે. ઇયર્સ ઉપર આપણે હેડફોન્સ લગાવીએ છીએ ત્યારે આપણે ઇયર્સને હાર્મફુલ થાય છે. પછી જે બધા નેટવર્ક ઇશ્યુઝ હોય છે, પાવર કટ હોય છે, ત્યારે પણ બહુ બધા ઇશ્યુઝ આવે છે. એટલે ફ્રેન્ડ્સ જોડે તો ઓનલાઈન જ અમે વિડીયો કોલિંગમાં વાતો કરતા. પછી ઓનલાઈન એજ્યુકેશનમાં પણ નેટવર્ક થોડુંક પરફેક્ટ, ઇન્ટરનેટનું કનેક્શન થોડુંક પરફેક્ટ કર્યું. પછી એ બધી થોડીક અરેન્જમેન્ટ્સ કરી જેનાથી પરફેક્ટ એજ્યુકેશન મળે. ઓનલાઈનમાં તો એટલી બધી મજા નથી આવતી, પણ ઓફલાઈન જેટલી મજા આવે છે, જે એન્વાયરમેન્ટ ઓફલાઈનમાં મળે છે, જે ફિઝિકલ એક્ટિવિટીઝ, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ જે ઓફલાઈનમાં થાય છે, એને તો બહુ જ યાદ આવે. શિક્ષણના મંદિર સમાન શાળાઓ હાલ બંધ છે. વિદ્યાર્થીઓ ઘરે બેસીને શિક્ષણના પાઠ લઈ રહ્યા છે, પરંતુ આ નવી રીત એ માસૂમ બાળકોની ધીંગા મસ્તીને છીનવી લીધી છે. સ્કૂલના એ બાળ સખાની મૈત્રીએ શિસ્તના પાઠ બધું કોરોનાએ છીનવી લીધું. હા, સમય જતાં સગળું સામાન્ય થઈ જશે. ફરી શિક્ષણનું ધામ વિદ્યાર્થીઓના કોલાહલથી ધમધમવા લાગશે, પરંતુ વિસરાયેલા આ 2 વર્ષ પાછા નહીં આવે તેનો વસવસો હંમેશા રહેશે. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું આવા જ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.